સમગ્ર દેશ 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. એના જ ભાગરૂપ ડભોઈ દર્ભાવતી નગરી ખાતે નગરપાલિકાના પટાગઢમાં ધ્વજવંદન કરીને નગરના તમામ સમાજના, તમામ પક્ષના અને તમામ વર્ગના લોકોએ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગઈકાલે 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા દિવસ તરીકે પણ નગરમાં ઉજવવામાં આવ્યો. તિરંગા યાત્રા અહીંયા કાઢવામાં આવી, જેમાં તમામ સમાજના લોકોએ ભાગ લીધો હતો, તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તમામ આગેવાનોએ ભાગ લીધો હતો અને નગરમાં પહેલીવાર આટલી મોટી તિરંગા યાત્રા નીકળી હતી. હું આપના મારફત તમામને આજના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. દર્ભાવતી નગરી એક સંસ્કારી નગરી છે, વેપાર ઉદ્યોગથી ધમધમતી નગરી. ફરીવાર સંસ્કારી નગરીની ઓળખ ઊભી થાય અને ફરીવાર અહીંયાના વેપાર ઉદ્યોગ ધમધમતા થાય અને આ નગરનો વિકાસ તમામ સાથે મળીને કરે એવી તમામ પાસે અપેક્ષાઓ પણ રાખી છે અને સાથે મળીને તમામ આ બાબતમાં આગળ વધશે. સાથે જ આ 78મો સ્વતંત્રતા દિવસ 1964 આ નગરપાલિકાની સ્થાપના થઈ હતી, ત્યારથી આ બિલ્ડિંગ હવે જર્જરિત છે. ત્યારે નવું નગરપાલિકા બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. આ છેલ્લો સ્વાતંત્ર્ય દિવસ અહીંયા ઉજવવામાં આવ્યો છે. આગામી પ્રજાસત્તાક દિવસ નવા નગરપાલિકાના બિલ્ડિંગમાં 26 જાન્યુઆરી ઉજવવામાં આવશે. એટલા માટે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમની વિનંતીને માન આપીને અહીંયા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હું એ તમામનો આભાર માનું છું અને તમામને અભિનંદન પાઠવું છું.